ભગવાન ના પાડે છે કે ના ભવાની, જ્યાંથી આપણને આવકાર ન મળ્યો હોય ત્યાં જવાય નહીં કોઈ દિવસ. આ યજ્ઞ તમારા અપમાન માટે છે, આપણા માટે. આપણે જવું ન જોઈએ. પણ પ્રભુ હું સમજાવી દઈશ મારા પિતાજીને અને આપણે એમના સમાધાન કરી નાખીશું. ભગવાને કીધું ભવાની તમારી વાત સાચી છે, પણ ત્યાં જશું અને જો અપમાન થશે તો સહન નહીં થાય હો. આ દુનિયામાં કોઈ અજાણ્યો માણસ તમારું અપમાન કરે તો હજી કંઈ તમારાથી સહન થાય, પણ તમારો જાણીતો તમારા પરિવારનો જ વ્યક્તિ જો તમારું અપમાન કરે તો તમારાથી સહન ન થાય. ભાગવતજીનો શ્લોક છે, યદી વ્રજિષ્યસ્યતિહાય મદ્વચો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદાસ સદ્યો મરણાય કલ્પતે. ભગવાન મહાદેવજી બોલ્યા છે, ભવાની પરિવારના સભ્યો જો આપણું અપમાન કરે તો પછી એ દશા મર્યા જેવી થઈ જશે. માટે તમે રહેવા દો, સહન નહીં કરી શકો. એક બાજુ પોતાના પિતાજી છે, એક બાજુ એના પતિ છે. આ બેયની વચ્ચે આ દીકરી હુડી વચ્ચે હોપારી છે. કરું શું હવે? ભગવાન બહુ સમજાવે છે. ભગવાને ત્યાં સુધી કીધું, ભગવાને એક વાત કહું, જ્યાં આવકાર ન મળે ને ત્યાં ગમે તેટલી સંપત્તિ હોય જવાય નહીં. આવ નહીં આદર નહીં, નહીં નૈનુમાં ને વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેઘ. આવકાર ન હોય તો જવું ન જોઈએ આપણે. ભગવાન મહાદેવજી પોતાની કથાનો દોર આગળ વધારે, પણ ભવાનીનું શરીર અહીંયા બેઠું છે. માં ભવાનીનું મન બાપના ઘર પહોંચી ગયું છે. પ્રભુ સમજી ગયા કે ભવાની એના બાપુજીના ઘરે જતા રહ્યા છે. એટલે પરમાત્માએ માં ભવાનીને કીધું કે ભવાની તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીના મનમાં થયું કે લાવને હું જાઉં, મારા પિતાજીને સમજાવી દઈશ તો કદાચ સમાધાન થઈ જશે, તો મારે ચિંતા નહીં. અને ભવાની જવા તૈયાર થયા. ભગવાન મહાદેવજીએ જેટલા હતા એટલા બધાય કપડાનું પોટલું પકડાયું હાથમાં. એને ખબર હતી કે આ પાછા નહીં આવે. હવે બાપ અવળું ફરી જાય તો દીકરીના હૃદયમાં આમ હૃદયમાં જે રુદન હતું, કંઠ રૂંધાઈ ગયો છે. માનો મારો બાપ અવળું ફરી જાય તો હવે જાવ ક્યાં હું? ભવાનીની આંખોમાં પાણી આવી ગયા છે. આંખોમાં આવેલા પાણીને ફરી પાછા પોતાની આંખોમાં સમાવી દે છે. આંખમાં આવેલા અશ્રુના બિંદુને બહાર પડવા દેવા એ સામાન્ય ઘટના છે, પણ આંખમાં આવેલું પાણી ફરી પાછું આંખમાં છુપાવી રાખવું એ બહુ અસામાન્ય ઘટના છે. આવેલું આંસુ તમે લૂછી નાખો એ સામાન્ય ઘટના છે, પણ એ આંસુને તમે પી જાઓ એ અસામાન્ય ઘટના છે. ભવાનીને ધ્રાસકો લાગ્યો, મારો બાપ ફરી ગયો, હું ક્યાં જાઉં હવે? ભવાની ચાલતા થયા આમ પોતાને મહેલ તરફ. સામે બહેન મળે છે, પોતાની સગી માની જણી બેનું હામી મળે છે. બેનું હામે મળે છે, પણ બેનને આવેલી જોઈને બધી હસે છે કે જુઓ તો ખરા, આમંત્રણ વગરની આવી ગઈ છે અહીંયા. આ બેનોને જોઈ પછી પણ માં ભવાનીથી રેવાયું નહીં, તો માં દોડતા દોડતા બરાબર મહેલમાં ગયા. આ દુનિયામાં તમારા દુઃખના સમયમાં બધા તમને છોડી દે,
આખો સમાજ તમારાથી અવળું ફરી જાય, પણ જ્યારે તમારા દુઃખનો સમય આવે ત્યારે એક વ્યક્તિ એવું છે કે જે તમારાથી ગમે તેમ કરો તો એ મોઢું અવળું ન ફેરવી શકે, અને એ આ સંસારમાં મમતાનું વટવૃક્ષ એટલે માં છે, આપણી જનની છે. જેવા ભવાનીએ મહેલમાં પ્રવેશ કર્યો એટલે કોઈ આવકાર ન આપ્યો, પણ તરત જ માં પ્રસૂતિ બોલ્યા છે કે બેટા ભવાની આવી ગઈ દીકરા, ભવાની આવી ગઈ દીકરા શબ્દ સાંભળ્યો માએ કાનમાં. દોડતા દોડતા ગયા છે ને પોતાની માના ખોળાની અંદર મસ્તક રાખી અને માં ભવાની રડ્યા છે, ખૂબ રડ્યા છે. બાપ ફરી ગયો, બહેનો એની મજાક મશ્કરી કરે, એના જ મહેલના કામ કરવા વાળા લોકો એનાથી અવળું ફરી જાય, કોઈ આવકાર ન આપે. અને ત્યારે એક માએ કીધું, દીકરા આવી ગઈ બેટા, આ દુનિયામાં માં એક એવું તત્વ છે, માં એક એવું સાધન છે, માં એક એવું પાત્ર છે, આખી દુનિયા તમારાથી આમ મોઢું ફેરવી જાય પણ માં ન ફેરવી શકે. તમારી સ્થિતિ ગમે તેવી આવે, દીકરાની વહુ ગમે તેવું વર્તન કરતી હોય પણ છતાંય એ માં કોઈ દીના દીકરાથી મોઢું ફેરવે એ સંભવ નથી, શક્ય જ નથી. ચાર દીકરા હોય, અને એ ચાર દીકરાઓમાં પણ કદાચ કોઈ દીકરો એવો હોય કે જેની સંગતને લઈ અને દીકરો ખોટા માર્ગે ચડી જાય, ન બોલવાના શબ્દો એના પરિવારના લોકોને કહેતો હોય, છતાંય કદાચ આખું ઘર એના પ્રત્યેની ધૃણા વરસાવે, પણ માં ક્યારેય એના પ્રત્યેની ધૃણા ન વરસાવે. તમે જોજો આ સમાજમાં કોઈ દીકરીએ પોતાના પરિવારના વિરુદ્ધમાં જઈને કોઈ બીજી જ્ઞાતિના છોકરા હારે લગ્ન કરી લીધા હોય, આખો પરિવાર જ્યારે એનાથી વિમુખ થઈ જાય ત્યારે ચોરી છુપીથી સૌથી પહેલી વહેલી કોઈ દીકરી હારે વાત કરે તેની માં હશે. અને એ શું કામે? આ સંસારમાં બાળક સૌથી વધારે કોઈની સાથે રહેતું હોય તો એની માં સાથે રહે છે. આખો પરિવાર એનાથી વિમુખ થઈ જાય પણ માં ચોરી છુપીથી વાતો કર્યા કરે. કારણ કે દુનિયામાં માં ઈ માં છે, બીજા બધા વગડાના વા છે. જેદી મળી નહીં હરીને માં તેદી પરમેશ્વર પણ પશુ કહેવાયો. ભગવાન જેવા ભગવાન પણ માના ઉદરમાંથી જન્મ ન લીધો અને જે દિવસે સ્તંભમાંથી પ્રગટ થયા તો એ પરમાત્મા પણ પશુ જ કહેવાયા. આ સંસારમાં કૃષ્ણ, રામ, આ બધા જ લોકો આ અવતાર લઈને આવ્યા છે, માના કુખથી જ્યારે આવ્યા છે એનું એકમાત્ર કારણ હતું કે એને માનો પ્રેમ જોઈતો હતો. જ્યારે ભગવાન કૃષ્ણએ મા યશોદાને મોઢામાં 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને માને મોહ થઈ ગયો કે અમારો દીકરો નથી, આ તો બ્રહ્મ છે. અને એ જ સમયે પરમાત્માને થયું કે જો મા મને ભગવાન માની બેસશે
તો મને માનો પ્રેમ નહીં મળે. એટલે પરમાત્માએ માયાની ચાદર મા ઉપર ઓઢાડી દીધી અને ફરી પાછો પુત્ર ભાવ પ્રગટ કરાવ્યો હતો. કેમ? માના પ્રેમ માટે તો પરમાત્મા પણ દીકરો બનીને આવવા તૈયાર થયા છે. પરમાત્માને યશોદાનો કેટલો પ્રેમ ગમ્યો હશે, નંદ બાબાનો કેટલો પ્રેમ ગમ્યો હશે. આપણે સામાન્ય મનુષ્ય પણ જો ભગવાન જેવા ભગવાન પણ માં યશોદાનો અને ગોપીઓનો પ્રેમ નથી વિસારી શકતા, તો આપણે શું વિસરી શકવાના હતા? એકવાર ઉદ્ધવ અને ભગવાન કૃષ્ણ બંને જણા યમુનામાં સ્નાન કરવા ગયા. બંને જણા આમ ડૂબકી મારે, ડૂબકી મારીને બહાર આવે. પણ પ્રભુના ચહેરા ઉપર જરા આમ ઉદાસ, પરમાત્માની આંખો રડતી હતી. અને ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. ઉદ્ધવ સાચું કહું, મારાથી વ્રજ ભૂલાતું જ નથી. મારી મા યશોદાનો પ્રેમ, મારા બાબાનો પ્રેમ, પેલી ગોપીઓનો પ્રેમ, ઉદ્ધવ મારી રાધાનું તો શું કહું તમને. પ્રભુ જેવા પ્રભુ પણ જો માં યશોદાના પ્રેમને યાદ કરીને રડી પડતા હોય તો વિચાર કરો, એ યશોદાએ પરમાત્માને શું પ્રેમ કર્યો હશે. એક લેખકની કલમ હરીન્દ્ર દવે બહુ સુંદર એમણે એક ગ્રંથ લખ્યો છે. અને ગ્રંથમાં એ માણસે જાણે પોતે યશોદા હોય અને કૃષ્ણ પ્રત્યેનો ભાવ જે વ્યક્ત કરતા હોય. ઉદ્ધવે ભગવાનને આ કથા તો 11મા સ્કંદની છે, પણ મને પ્રેમની વાત આવી તો તમને કહી દઉં કે માં પોતાના સંતાનોને કેટલો પ્રેમ કરે છે કે કૃષ્ણ જેવા કૃષ્ણને પણ રડવું પડે કે ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. હું વ્રજને ભૂલી જ નથી શકતો. પ્રભુ જો ભગવાન જેવા ભગવાન વ્રજને ન ભૂલી શકે તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. આપણા એકબીજાના પ્રેમને ક્યાંથી ભૂલી શકીએ? આપણે શું ભૂલવાના હતા? પરમાત્મા જ્યારે રડતા હતા ને એટલે ઉદ્ધવે કહ્યું, પ્રભુ તમે આ સ્થિતિમાં થઈને તમે આવા આમ ઢીલા પહોંચા છો, આમ થોડા કડક થઈ જાવ. ભગવાન કહે છે, ઉદ્ધવ એક કામ કરો ને, તમે મને સમજાવવાની વાત કરો છો ને, એકવાર જાઓ ને વ્રજના લોકોને સમજાય આવો ને આ બધી વાત. આ બધું તમે વ્રજના લોકોને સમજાય આવો. નારદ અને ઉદ્ધવ બંને જણા વ્રજમાં આવે છે. નંદ બાબાના આંગણે આવ્યા. નંદ બાબાએ જ્યારે ઉદ્ધવને જોયા એટલે નંદ બાબા તરત બોલ્યા છે, અરે આમ જુઓ યશોદા, કોણ આવ્યું છે? યશોદા સામેથી બોલ્યા, અરે મથુરાથી કોઈ મહેમાન આવ્યા છે, એ આવો આવો બેસાડો ને હમણાં પાણી આપું છું. માંજેલા એ પાત્રોમાં માં યશોદા પાણીના 2 પ્યાલાઓ લઈને આવે છે, ઉદ્ધવને આપે છે. ઉદ્ધવને પૂછું, કોણ?
અરે માં, હું દેવભાગનો દીકરો ઉદ્ધવ. ઓહો, આવ બાપા, આવ મારા વાલા. માએ ઓવારણા લીધા છે. એ કનૈયાના બાપુ, જરા જુઓ ને, આ હાંજ પડી ગઈ. આ મથુરાથી મહેમાન આવી ગયા, પણ હજી આપણો કનૈયો અને બલરામ નથી આવ્યા. જુઓ ને જરા, ગાયો લઈને ગયા છે. કૃષ્ણ તો મથુરા પહોંચી ગયા છો. વૃંદાવન છોડીને પ્રભુ જતા રહ્યા હતા. પણ કૃષ્ણ ગયા પછીની જે દશા માં યશોદાની હતી, આ દશા મારે તમને એટલા માટે કહેવી છે કે માં સંતાનોને આટલો પ્રેમ કરે છે, એટલા માટે થઈને આજ કૃષ્ણ ભગવાન માં યશોદા માટે રડતા હતા. જુઓ ને જરા, કનૈયો અને બલરામ બે ગાયોને લઈને ગયા છે. આ મૂંગા ઢોરને પણ સાંજ પડી તો પોતાના ખીલે આવવાનું ભાન છે, પણ આ બે એવા છે, ક્યાંક બેસી ગયા છે વાંસળી લઈને. આટલું બોલીને યશોદા ઘરમાં ગયા. ઘરમાં જઈને આવું બોલતા બોલતા, અને કાં તો કોઈ ગોપીની બિચારીની મજાક કરી હશે, કોઈકની માટલી ચોરી લીધી હશે, ને ખાતા હશે બેઠા બેઠા. ઉદ્ધવના કાન ચમકે છે. કા યશોદા શું કહે છે? નંદ બાબા ગદગદી સ્વરે બોલ્યા છે, ઉદ્ધવ, ખોટું ન લગાડતા હો. જ્યારથી કનૈયો ગયો ને ત્યારથી યશોદાની આવી દશા થઈ જાય છે. એકલી એકલી બોલ્યા કરે છે. એને ખબર જ નથી કે હજી કૃષ્ણ મથુરામાં વયો ગયો છે. એને યાદ કરાવવું પડે છે. ઉદ્ધવ સમજી ગયા. પ્રભુ કહેતા હતા ને કે તમે જાઓ ને એને સમજાઈ આવો ને. માં યશોદા વળી પાછી ઓરડામાં જઈને બોલ બોલ કર્યા કરે છે. આને એકવાર ખાનણીએ બાંધ્યો તો હજી બુદ્ધિ નથી આવતી. તે દિવસે તો લટોડા પટોડા કરતો હતો કે માં હવે તોફાન નહીં કરું, હવે તને નહીં ગમે એવું નહીં કરું. આજ વળી પાછો જો. આને જરાય છે કઈ? આવું યશોદા અંદર બોલતા બોલતા એક ગોપી બાજુમાંથી આવીને કહે છે, યશોદા ચૂપ થાવ હવે. ક્યાં કનૈયો અહીંયા છે? કનૈયો તો મથુરા ન જતો રહ્યો. કનૈયો મથુરા જતો રહ્યો. આ શબ્દ સાંભળીને યશોદા મૌન થઈ જાય. નંદ બાબા કહેતા હતા કે ઉદ્ધવ, સાચું કહું, આ યશોદા ઉન્મત્ત બની અને આ બોલે ને એ દશા કરતા પણ જ્યારે યશોદાને યાદ આવે કનૈયો મથુરા વયો ગયો, ત્યારે જે મૌન થઈ જાય છે એ દશા યશોદાની જોવાતી નથી અમારાથી. પ્રભુએ ઉદ્ધવને મોકલ્યા હતા સંદેશો લઈને. માં યશોદાના મોઢા ઉપર કનૈયા પ્રત્યેની લાગણીઓ, એની આંખમાં કનૈયા પ્રત્યેનો ચમક ઉદ્ધવ જોવે છે. નારદ યાદ કરાય ઉદ્ધવને, ઉદ્ધવ તમે કઈ ઓલો સંદેશો લાવ્યા હતા ને? ઉદ્ધવની આંખો જળજળિયાથી ભરાઈ ગઈ છે. શું સંદેશો આપવાને? શું જ્ઞાનની વાત કરું? હું સ્વયં મૂઢ બની ગયો છું અહીંયા તો. કનૈયા વગરના એ વ્રજમાં સૌ લોકો નિસાસા નાખે છો. માં યશોદા ઠાકોરજીને પ્રેમ બહુ કરતા હતા. અને તમારી જિંદગીની નોટમાં લખવું તો લખી રાખો વાલા વૈષ્ણવો, આ સંસારમાં તમને માં જેટલો પ્રેમ કરશે ને એટલો પ્રેમ આ દુનિયામાં તમને કોઈ નહીં કરી શકે. માં મારે ખરી, મારવા ન દે કોઈને. પણ કરુણા એ છે
કે જેને જેને માનું સુખ મળ્યું છે એને અમુક સમયે સુખ સમજાતું નથી. સંસારમાં પગ માંડ્યા પછી થોડી સંપત્તિ, થોડું પદ પ્રતિષ્ઠા મળે અને કોઈના ભંભેરણી કરવાથી, કાન ભંભેરણી કરવાથી સગા મા બાપને તરછોડી દઈએ છીએ આપણે. તમને એક વાત યાદ કરાવી દઉં વાલા ભક્તજનો, તમારા મા બાપને તમારી પાસે તમારી સંપત્તિની ભૂખ જ નથી. તમારા મા બાપને કેવલ તમારી ભૂખ છે. માં વૃદ્ધ બને તો એમણે તમારી પાસે ક્યારેય કોઈ દિવસ સંપત્તિ નથી માગી. તમારા મા બાપને બીજું કંઈ આપો કે ન આપો, બસ કમસે કમ દિવસમાં એકાદ કલાકનો સમય એના માટે આપશો ને તોય તમને 5 વર્ષ વધારે જીવીને આશીર્વાદ દઈને જશે. એને તમારા સમયની જરૂર છે, તમારા પૈસાની નહીં. તમારા મા બાપને 5 વર્ષ જો હજી વધારે જીવાડવા હોય તો રોજ દિવસમાં 1 કલાક એની સાથે બેસવાનું રાખો. આ દુનિયામાં પૈસો તમને સુખ નથી આપતો, તમારા પરિવારના લોકોનો પ્રેમ તમને સુખ આપે છે. પણ આપણે તો મા બાપને, આપણે તો કેટલાય એવા ટેલિવિઝનના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આપણે જોઈએ, સાંભળીએ કે સગો દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હમણાં મને એક છોકરાઓ એક વિડીયો બતાવતા હતા કે એક પુરુષ, એક દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકીને જ્યારે નીકળતો હતો ને ત્યારે માએ જતા જતા એને એટલું જ કીધું, દીકરા હાચવીને જાજે હો ભાઈ, શાંતિથી ઘરે પહોંચતા છે. કલિકાળનો કોઈ યુવાન અથવા તો યુવાન એ પુરુષની પત્ની પોતાના પતિના મા બાપને જો ન સાચવતી હોય તો એક વાત યાદ રાખજો, તમારા પતિના મા બાપને તમે નથી સાચવા તો તમારા આવનારા દીકરાની વહુ તમને નહીં સાચવે. આ લખી રાખજો. પુનિત મહારાજના બહુ પુનિત શબ્દો છે.